આયોજન એની અંદર લાક્ષણિકતાઓ એમાં પેલું હતું સર્વવ્યાપી, નંબર 2 સર્વપ્રથમ, નંબર 3 સભાન અને ભૌતિક પ્રક્રિયા, નંબર 4 પરિવર્તનશીલતા, નંબર 5 ચોકસાઈ, નંબર 6 પૂર્વાનુમાન, ત્યારબાદ વિકલ્પોની યાદી, ભવિષ્ય સાથે સંબંધ, સતત પ્રક્રિયા, ધ્યેયલક્ષી પ્રવૃત્તિ અને નિર્ણય પ્રક્રિયા જરૂરી. એની અંદર પેલું આવે છે સર્વવ્યાપી. આયોજન છે એ સર્વવ્યાપી છે. સર્વવ્યાપી એટલે અત્ર તત્ર ગમે ક્ષેત્ર તમામે તમામ ક્ષેત્રની અંદર આયોજન થતું જોવા મળે. પછી તે રમતગમતનું ક્ષેત્ર હોય, કૃષિ ક્ષેત્ર હોય, શૈક્ષણિક ક્ષેત્ર હોય, સામાજિક ક્ષેત્ર હોય કે આર્થિક ક્ષેત્ર હોય, તમામે તમામ ક્ષેત્રમાં સંચાલન થતું જોવા મળે એમ આયોજન પણ થતું જોવા. આથી આયોજન છે એ સર્વવ્યાપી છે એવું કહી શકાય. એવી કઈ જગ્યા છે કે જ્યાં આયોજન નહીં હોય? કયો મને? હું એટલું તમને જરૂર કહું કે જ્યાં નહીં હોય ત્યાં નિષ્ફળતા આવી છે. હવે તમે મને એમ કહો કે એવી કઈ જગ્યા છે કે પણ આયોજનની જરૂર નથી? લખવામાં તો કે, ભણવામાં તો કે, ભણાવવામાં તો કે, ખાવા પીવા નાવા ધોવા બધાયમાં. અને પ્લાનિંગ થઈને જ આપણે હાલીએ, ખાઈએ પ્લાનિંગ થી, જાઈએ પ્લાનિંગ થી, નાઈએ પ્લાનિંગ થી. જો પ્લાન નહીં હોય તો તકલીફ પડશે. અઠવાડિયા પહેલા મને ગરમી હતી તો રાઈતે નહીં રેડિયન્ટની મૂકીને એવી ગરમી હતી. કુદરતી લાઈટ વહી ગઈ, બાકી તો એમ થાય કે એસી કરી લઈએ ચાલો તો રૂમ 5 મિનિટમાં ટાટો થઈ ગયા. તો લાઈટ જ વહી ગઈ, ટી શર્ટ થોડો ભીનો થઈ ગયો પરસેવો. હું તો નાઈ નાઈ તો લીધું પણ આયોજન વગર નાઈ. ટુવાલ ફેટ પછી બાઈ નહીં ઉઠાડી, બાઈ નાખવા માંડી રાયડું. હજી ન્યાય વાત પૂરી ના કે ટુવાલ લીધો, તેલ લોહી, કપડા બપડા પાછા પહેરીને હું વળી નીચે લાદી હોઈ ગઈ. ગરમી એવી થતી, હવા બેઠો તો નાક બંધ થઈ ગયું. 5-6 છીકો આવ્યો. બાઈએ બાપાને કીધું. પછી તો હું થયું એ મને નથી. આયોજન વગરનો બધું નકામ. એના કરતા ટુવાલ લઈને ગયો હોત તો વાત જ વધે. બાઈને ખબર ના પડે, બાઈને ખબર ના પડે તો બાપાને ખબર ના પડે. તો ભાઈ બધાયમાં આયોજન છે. આથી સર્વવ્યાપી છે એવું કહેવાય. નંબર 2 છે સર્વપ્રથમ કાર્ય. આયોજન છે એ સંચાલનનું સર્વપ્રથમ કાર્ય છે. શું કામ એને ભાઈ ખબર છે? કારણ કે સંચાલનની શરૂઆત જ આયોજનથી થાય છે અને આયોજન થયા પછી જ તમામ કાર્યો જેવા કે વ્યવસ્થા તંત્ર, કર્મચારી વ્યવસ્થા, દોરવણી, સંકલન, અંકુશ આ દરેક બાબત આયોજન થયા પછી જ થાય છે. આથી કહી શકાય કે આયોજન છે એ સંચાલનનું કેવું કાર્ય છે? સર્વવ્યાપી. પ્રથમ સર્વવ્યાપી તો પૂરું થઈ ગયું, પણ બીજું કાર્ય હતું સર્વપ્રથમ. કારણ કે સંચાલનની શરૂઆત જ ક્યાંથી થાય? વિદ્યાર્થી મિત્રો, જેથી અંકુશનો પાઠ આવશે ને તેથી હું આ શબ્દોને દોહરાવીશ, એટલે કે બીજી વાર વ્યક્ત કરીશ. પણ અહીં એક સ્ટેપ વધારે આવશે. ત્યારે એવું આવશે કે સંચાલનની શરૂઆત આયોજનથી થાય ને સંચાલનનો અર્થ છે એ અંકુશથી આવે છે. માટે આયોજન છે એ સંચાલનનું કેવું કાર્ય છે? સર્વપ્રથમ. પણ અંતિમ કાર્ય અંકુશ.
અંકુશ છે. અંકુશ તો હોવો જ જોઈએ. જો અંકુશ ન રાખે તો કર્મચારી ગમે એવા કાર્યો કરે. અમુક કર્મચારી આમ કરી આમ બારાકોડી કરીને આમ કરે બેંચું. સરસ્વતી માતાનું મંદિર કહેવાય, ન કરાય. ક્લાસમાં તો એવું કરાય જ નહીં, સામેવાળાને ખૂબ ન ચડે. માટે જો અંકુશ હશે તો થોડાક આમ ધીમે ધીમે કાર્ય કરશે. અંકુશ નહીં હોય તો ફૂલને આમ પછી આમ કરીને આમ નહીં કરે, બાજુમાં કરે, બાજુમાં કરે, બાજુવાળાને ખબર ન હોય પાછી. માટે આયોજનય જરૂરી છે અને અંકુશય જરૂરી છે. નંબર 3 સભાન અને બૌદ્ધિક પ્રક્રિયા. વિદ્યાર્થી મિત્રો, આયોજન છે એ કેવી પ્રક્રિયા છે? સભાન અને બૌદ્ધિક. એટલે કે શું કહેવા માંગે ખબર છે? આયોજન કરતી વખતે કેમાં રહેવાનું? ભાનમાં. સભાન એટલે જાગૃત અવસ્થા. અને બૌદ્ધિક પ્રક્રિયા છે. બૌદ્ધિક એટલે બુદ્ધિપૂર્વકની. એટલે જ મેં તમને વ્યાખ્યા લખાવી દીધી. કઈ ખબર છે? નિર્ધારિત ધ્યેયને શ્રેષ્ઠ રીતે સિદ્ધ કરવા તૈયાર કરેલો બુદ્ધિપૂર્વકનો સૂચિત કાર્યક્રમ. ન લખ્યું હોય તો લખી નાખો, લખ્યું હોય તો એકવાર વાંચી લો. વન્સ અગેન, નિર્ધારિત કરેલ ધ્યેયને શ્રેષ્ઠ રીતે સિદ્ધ કરવા તૈયાર કરેલો બુદ્ધિપૂર્વકનો સૂચિત કાર્યક્રમ એટલે આયોજન. એનો મતલબ આયોજન હંમેશા કેવું કરાય? બુદ્ધિપૂર્વક. હા, બુદ્ધિ વગરનું આયોજન કરશો ને એટલે એ ચાઇનાનું થાય. એમાં નિષ્ફળતા તમારા ચરણોમાં છે. જો બુદ્ધિ વાળું કરશો તો સફળતા તમારા ચરણોમાં. કેમ આયોજન કરવું એ તમારા હાથમાં. સનાતન સત્યવાન. આપના લગ્ન પછી તરત જ મારા લગ્ન થયા. મારા લગ્નમાં મેં આયોજન બુદ્ધિ વગરનું કર્યું. મજાક મસ્તીની વાત નથી. હાથમાં ચોપડી ગયો સરસ્વતી. બુદ્ધિ વગર આયોજન કર્યું. કેટલાની ખોટ ગઈ ખબર છે? 8,000 રૂપિયાની ખોટ ગઈ. એમનો ઓછામાં ઓછી, વધારે તો ઘણી ગઈ. મેં મારી જન્મમાં 2 બસો બાંધી. એક મોટી 65 જણાની અને બીજી 35 જણા. પણ એમાં મેં વિચાર્યું કે 65 વાળી છે ને એમાં 80 હમાઈ અને 35 વાળી છે એમાં 50 હમાઈ. એ લોકો હો જણા આવી ગયા. બસ વાળાએ મને કીધું, મને કે સાહેબ વિચારજો, તમે હો ગણો ને જ્યાં અહીંયા તો બસ કોની બંધાય. હું કહું નહીં, કોઈને તકલીફ ન થવી જોઈએ. તમે હો ગણો ને તો અહીંયા જાનૈયા ગણાય કેટલા? હું કઈ રીતે? અને કે એમાં 10 જણા તો એવો હોય કે 4 વ્હીલ લઈને આવ્યો. આપણે એનું પેટ્રોલ નથી ભરાવું જોઈએ. બનાવી ગયા એટલે માઇનો નહીં. 24 4 વ્હીલ થઈ ગઈ. 24 બસ 2 નાની, એક નાની ને એક મોટી બાંધી દીધી. એમાં 19 કે 20 જણા કે બસ પાછી મોકલી દેવાય. એટલે નાની બસ તો પાછી મોકલી દીધી, પણ તરત ફોન કર્યો તો એને કીધું કે સાહેબ હવે નકામ, અમે તમને 1000 રૂપિયા કાપી દઈએ ખાલી. કારણ કે એ દિવસની બસે બુકિંગ થઈ ગઈ અને અમારો ડ્રાઈવરે બુકિંગ થઈ ગયું. તમે ડ્રાઈવરને લઈ જાઓ તો એકલા દેવા પડે, ન લઈ જાઓ તો એકલા દેવા પડે. એટલે બસ જવા દીધી. એના 8000 ગયા, એમાં 1000 કાપી લીધો, 7000 ગયા. મુકામે ને ખબર બુદ્ધિ વગરનું આયોજન થઈ ગયું. પૂછી લેવાય. એવી જ રીતે બસ એક બાંધી દીધી 12000 વાળી ને એક 8000.
નાની ના ખાવાડી હા. માંડી થી તો બધાને પૂછી લેવાને કે તમે ગાડી લઈને આવશો કે કોઈને એમ થોડુંક પૂછાય કે તમે ફોર વ્હીલમાં આવશો કે બસમાં આવશો. આપણા મુંબઈ વાળા અહીંયા પૂછી લેવાનું તમે આવશો તો જમણવાર કરીએ. હા રેડી છે. બીજી નુકસાની જમણવારમાં જમણવારને 400 માણાનો કીધો તો રસોઈયો છે એનું તો રસોઈ બનાવવામાં કઈ વયું ન જાય તો એને માટે કીધું તમે 400 ગણો તો એ રસોઈ 350 ની જ કરે વળી જાય માણસો. હું બનાવી 400 એ 400 ની કરે જણા ત્યાં હવા 300. માટે આયોજન હંમેશા કેવું કરવું જોઈએ? બુદ્ધિપૂર્વક. નંબર 4 પરિવર્તનશીલતા. પાછો હું તો વરાજો હતો બાકી એમ થાય કઈ વાંધો નહીં બસ લઈ લે ભેગી હું ફિલ્ટર બની ગયો કુતિયાણા જાન જાતીથી બેહાડતો જાવ 30 રૂપિયા હાલો કુતિયાણા રિટર્નમાં બેહાડતો વરાજાને તો એમ કરવા નથી. તો પરિવર્તનશીલતા ના 30 માં તો લૂટ પડે 60 રૂપિયા ભાવ છે આપણે 50% માં લઈ જવા કારણ કે બસ ના તો તૈયાર દીધા. પરિવર્તનશીલતા ભાઈ આયોજન છે ને પરિવર્તનશીલ હોવું જોઈએ. કેવું હોવું જોઈએ? આયોજન કેવું હોવું જોઈએ? એટલે કે એકવાર આયોજન બનાવ્યા પછી એની અંદર ફેરફાર શક્ય છે. એકવાર આયોજન બનાવ્યા પછી એની અંદર શું શક્ય છે? ફેરફાર. પૂછો કામ કારણ કે ભાઈ આયોજન જડ નથી પરંતુ અજડ છે. અજડ એટલે પરિવર્તનશીલ કે જે સ્થિર ન હોય તેવું. આ તો એના જેવું છે કે આયોજન થઈ ગયું તો થઈ ગયું હવે બદલાવ થાય નહીં. બે બસ બંધાઈ ગઈ તો બે બંધાય જ લે બે લઈ જવી પડે નહીં. સમય સંજોગો અનુસાર મને એમ લાગ્યું કે એક બસ ઇનાફ છે તો બીજી બસ અહીંથી નહીં જવા દીધી નથી આટલી ખબર પડી ભાઈ. માટે આયોજન કેવું છે? પરિવર્તનશીલ. બોર્ડ વાળાએ એવું જ કર્યું ને માર્ચ 2020 ની અંદર માર્ચ 2021 ની અંદર એટલે કે 2021 નું વર્ષ કહેવાય. શું કર્યું? બોર્ડ વાળાને એવું લાગ્યું કે કોરોના મહામારીને કારણે વર્ષ દિવાળી પછી ચાલુ થશે તો વિદ્યાર્થીના હાથમાં નવેમ્બર મહિનાથી અભ્યાસક્રમ ચાલુ થશે. નિયમ એવો છે કે કોર્સ 100% પૂછવો પણ એવું લાગ્યું તો એની અંદર શું કહ્યું? પરિવર્તન. 30% સિલેબસમાં હું આવ્યું ઘટાડો. ફાઇનલ છે કે યસ ફાઇનલ જ છે કે નવેમ્બરમાં અથવા ડિસેમ્બરમાં ચાલુ થશે. વિદ્યાર્થીના હાથમાં છે એ 6 કે 7 મહિના આવશે. માર્ચ માસમાં ચાલુ આવતા મહિના ડિસેમ્બર, જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ ને મે. મે મહિનાની આખરમાં બોર્ડની એક્ઝામ છે 21 તારીખે. 21 તારીખ એટલે આખર છે 15 દી પછી. તો કહેવાનો મતલબ આ શું છે? આયોજન કેવું છે? પરિવર્તન. આયોજન કેવું છે? પરિવર્તનશીલ. એના પછી એવું ચોકસાઈ. ભાઈ આયોજન કરવાની અંદર શું રાખવી જોઈએ? ચોકસાઈ. જો ચોકસાઈ નહીં રાખીએ તો માહિતી ખોટી પડી શકે, આંકડાઓ ખોટા પણ મળી શકે અને આયોજનમાં નિષ્ફળતા મળી શકે. એના પછી છે પૂર્વાનુમાન અનિવાર્ય. આયોજનની અંદર પૂર્વાનુમાન અનિવાર્ય છે. અનિવાર્ય છે એટલે જરૂરી છે. પૂર્વાનુમાન એટલે પૂર્વ વિચારણા, પૂર્વ ધારણા. એ પૂર્વ ધારણા એટલે જ શું થયું? આયોજન. હું ભવિષ્યનો અત્યારથી વિચારીને કામ નહીં કરું તો શું થાય? નિષ્ફળતા. ભવિષ્યનું છે એ મારા વર્તમાનમાં જ વિચારવું પડશે. બોર્ડવાળાએ એમ જ કહ્યું. બોર્ડવાળાએ એવું કીધું છે ધારો કે નવેમ્બરમાં ચાલુ થશે તો નવેમ્બર, ડિસેમ્બર, જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ આ લોકોના હાથમાં 6 કે 7 મહિના આવશે. એમાં 3 મહિના રીડિંગ ના 6 કે 7 મહિના આવશે. રીડિંગ આ વર્ષે ન હોય કારણ કે 6 મહિના રીડિંગ ભોગવી લીધું ઓલરેડી. દર વખતે નવરાત્રીમાં વેકેશન હોય, આ વખતે વેકેશનમાં નવરાત્રી છે. બોર્ડવાળાએ એવું વિચારીને જ આ સમય ફાળવ્યો છે. પણ જોઈએ ત્યારથી પૂર્વાનુમાન ન કરે તો આયોજન થાય.
બોર્ડવાળા એમ કહે તો જેથી ચાલુ થાય તેથી જોમ કોઈ જોવામાં જેવું પૂરું થઈ ખબર પડી હોય. એના પછી વિકલ્પોની યાદી. આયોજન છે એ વિકલ્પોની યાદી છે, કારણ કે આયોજનની અંદર એક કરતા વધુ વિકલ્પો રહેલા છે અને આની અંદરની ચોક્કસ વિકલ્પની શું કરવામાં આવે છે? પસંદગી. માટે આયોજન છે એ વિકલ્પોની યાદી છે એમ કહી શકાય. એના પછી ભવિષ્ય સાથે સંબંધ. ભાઈ આયોજનને કેની હારે સંબંધ છે? ભવિષ્ય સાથે. મુકામીને, કારણ કે આયોજન કરવાનું જ કેના માટે હોય? ભવિષ્ય માટે. અને તમને ને મને તો ખબર છે ભવિષ્ય કેનાથી ભરેલું છે? અનિશ્ચિતતાઓથી. જો આ અનિશ્ચિતતા દૂર કરવી હોય તો અત્યારથી જ શું તૈયાર કરી લેવું જોઈએ? આયોજન. અને આયોજન કરશું તો ભવિષ્યમાં અનિશ્ચિતતા છે એ કાં તો હાવ દૂર થઈ જશે અને કાં તો અંશતઃ દૂર થઈ જશે. ટૂંકમાં જે અનિશ્ચિતતા છે એમાં શું થશે? ઘટાડો. અને ભવિષ્ય છે બ્રાઇટ થઈ જાય એટલે જ કે બ્રાઇટ ફ્યુચર. પણ અત્યારથી પ્લાનિંગ કરો તો બાકી ફ્યુચર બ્રાઇટ ને ફ્યુચર અંધારા અંધારા. હવે તમારે કેવું બનાવવું એ તમારા હાથમાં છે. એના પછી છે સતત પ્રક્રિયા. આયોજન છે એ કેવી પ્રક્રિયા છે ભાઈ? સતત ચાલે. એમાં એવું લખાય કે એકમની શરૂઆતથી લઈને એકમના અંત સુધી સતત ને સતત આયોજન કરવામાં આવે. આથી આયોજન કેવી પ્રક્રિયા છે? સતત. ખબર પડી વાત? ભાઈ ઉદ્ઘાટન કરીએ એમાં શું જોઈએ? દુકાનનું વિસ્તરણ કરીએ એમાં શું જોઈએ? અને ઉત્થાપન કરીએ એમાં શું જોઈએ? આયોજન. માટે આયોજન કેવું છે? સતત. એક બાબત તો તમારે વિદ્યાર્થી મિત્રો નોંધી જ લેવાની. સંચાલન જ સતત છે તો એના તમામ પાઠ કેવાય છે? સતત. એ લક્ષણ બધાયમાં સાચું જ પડશે. અત્યારે આયોજનનો પાઠ ભણીએ એટલે એમ કહેવાનું આયોજન કેવું છે? પછી વ્યવસ્થા તંત્ર આવશે ને તેથી એમ કેવું વ્યવસ્થા તંત્ર કેવું છે? પછી કર્મચારી વ્યવસ્થા આવશે ને તેથી એમ કેવું કર્મચારી વ્યવસ્થા કેવું છે? એના પછી અંકુશ આવશે, દોરવણી આવશે, સંકલન આવશે. બધાયમાં હું કહેવાનું? પણ સંકલન તો પહેલા ચેપ્ટરનો મુદ્દો હતો, આવી ગયો એટલે એમાં આપણે કીધું તો જોઈ લેજો ખોલી. એ મુદ્દામાં એવું લખ્યું હોય છે સંકલન પણ સતત ચાલતી પ્રવૃત્તિ છે. ન હોય તમે લખી નાખજો, કોઈ ખોટો પાડશે. એના પછી ધ્યેયલક્ષી પ્રવૃત્તિ. ભાઈ આયોજન ધ્યેયલક્ષી પ્રવૃત્તિ. શું કામ એને ખબર છે? કારણ કે નક્કી કરેલા ધ્યેયને સિદ્ધ કરવા માટે જ શું કરવામાં આવે છે? આયોજન. આયોજન કરશું તો ધ્યેય સિદ્ધ થશે. આથી આયોજન કેવી પ્રવૃત્તિ છે? ધ્યેયલક્ષી. હું બોલું એ ખબર પડી? આયોજન હું કામ એને કરીએ? નક્કી કરેલા ધ્યેયને સિદ્ધ કરવા. તો હું આયોજન કરશું તો ધ્યેય સિદ્ધ નહીં થાય? થાય. તો આયોજન કેવી પ્રવૃત્તિ કહેવાની? ધ્યેયલક્ષી. હું એમ કહું કે મારે 12મા ધોરણની અંદર 100 વિદ્યાર્થી છે, એમાંથી 95 વિદ્યાર્થીને તો 90 ઉપર માર્ક લઈ આવવા જ છે. આ મારો શું છે? પણ એના માટે કરવું શું પડે? અને આયોજન પરફેક્ટ કરશું, બુદ્ધિપૂર્વકનું કરશું તો 100 માંથી 95 ને 90 ઉપર નહીં આવે. 100 ને 90 ઉપર આવશે. પણ શું કરશું તો? આયોજન બુદ્ધિપૂર્વકનું નહીં કરીએ તો નકામ. 45 ઉપર નહીં વધે કોઈ. અને ભાઈ ઠાકોરજીની કૃપાથી આપણો દર વર્ષેનો ટાર્ગેટ એવો જ હોય છે ને વિથ પ્લાનિંગ હોય છે. ઠાકોરજી સાચો પાડે છે. ગયા વર્ષે મારા BA ના પેપર મેં 2 IMP આપ્યા હતા. જૂના વિદ્યાર્થીઓ તો સાક્ષી છે જ, અને સંચાલકોય સાક્ષી છે, અને આખું જોશીપરા પણ સાક્ષી છે, અને અહીંયાનો બુક સ્ટોર વાળો પણ સાક્ષી છે કે ત્યાં મારા નામના પેપર વેચાતા હતા. ખાલી એમ જ કહેવાનું સોમૈયા સાહેબના પેપર આપી. અને બીજી જોવાની એ કે જી મારી આગળ ભણ્યા નતા ને એ લોકોએ પેપર લઈ ગયા દુકાનવાળા આગળ. 70 માર્ક ઉપરનું બેઠું પૂછા. 70 માર્ક ઉપર. હવે જે વિદ્યાર્થીએ ફૂલ મહેનત કરી અને માથે મારા પેપર કર્યા અને મારા પિરિયડમાં હરખું ભણ્યા હોય એમાં કોઈની રેકોર્ડ નથી કે એને 90 ઉપર માર્ક ના આવે.
બુદ્ધિપૂર્વકનું કર્યું તો એમને બીજાની જેમ કહી દીધું હોય કે આ ભાઈ આમાં આ કરી નાખજો, આમાં આ કરી નાખજો, આમાં આ કરી નાખજો, એ બુદ્ધિ વગર આ ઘણા આઈએમપી કેમ આપે ખબર છે? એક પાઠમાં 5 પ્રશ્નો હોય, એમાં 4 આઈએમપી આપી દે. ઘણી સંસ્થાવાળાએ 2020 ની અંદર વિદ્યાર્થીઓના આઈએમપી પણ કેટલા પેપર 5 પેપર સોલ્વ કરવા આપ્યા. મેં કેટલા પેપર આપ્યા? 5 પેપરમાંથી તો પૂછવાનું છે. હું તો 5 માંથી 100 માર્કનો પૂછે. 5 પેપર હું તમને આપું તો કેટલાનું પૂછે? કોઈ હોન. કારણ કે એક પાઠમાં પ્રશ્નો જ 5 છે. એમાં તમે 4 તો ટીક કરાવ્યા અને પાછો ટીક કરાવ્યા અને પછી કેમ ખબર બોલોય પાકો કરવો કદાચ ઈ પૂછે તો ઈ હું એમજીપી તો બધાય એટલે ભાઈ એવું છે. પણ આયોજન કરશો તો ધ્યેય સિદ્ધ થાય, માટે ધ્યેયલક્ષી અને છેલ્લો નિર્ણય પ્રક્રિયા જરૂરી. આયોજનની અંદર નિર્ણય તો લેવો જ પડે. કયું કામ કોણ કરશે, ક્યારે કરશે, કેવી રીતે કરશે, કયા સમયે વગેરે માટે. આથી આયોજન સફળ માટે આયોજનમાં નિર્ણય પ્રક્રિયા જરૂરી છે. હાલો તો ભાઈ જોઈએ ટેક્સ્ટબુકમાંથી વિધિ શરૂ. સર્વવ્યાપી આયોજન સર્વવ્યાપી છે. તે દરેક ક્ષેત્રમાં જોવા મળે છે. પછી તે ધંધાકીય એકમ હોય, રાજકારણ હોય, શિક્ષણ હોય, ધાર્મિક હોય, સામાજિક હોય વગેરે. આથી આયોજન છે એ સર્વવ્યાપી છે એમ કહી શકાય. નંબર 2 સર્વ પ્રથમ કાર્ય. ભાઈ આયોજન છે એ સંચાલનનું કેવું કાર્ય છે એમ કહેવાય? સર્વપ્રથમ. વાય? કારણ કે સંચાલનની શરૂઆત જ ક્યાંથી થાય છે? આયોજનથી. આથી આયોજન છે એ સર્વ પ્રથમ કાર્ય છે. એમાં વધારે એમ લખાય કે આયોજન થયા પછી જ તમામ કાર્યો જેવા કે વ્યવસ્થા તંત્ર, કર્મચારી વ્યવસ્થા, ધોરણની સંકલન અને અંકોની પ્રવૃત્તિ થતી જોવા મળે છે. જો જોઈએ ચોપડીવાળા લખી આયોજન સંચાલનનું સર્વપ્રથમ કાર્ય છે. સંચાલનની શરૂઆત જ આયોજનથી થાય છે. તેના આધારે જ અન્ય કાર્યો જેવા કે વ્યવસ્થા તંત્ર, કર્મચારી વ્યવસ્થા, ધોરણની અને અંકુશ જેવા કાર્યો અમલમાં મુકાય છે. ભાઈ તો સાચી વાત જ છે. એના દ્વારા જ બધું કામ થાય. એ નહીં હોય તો બધું નકામ. આથી કહી શકાય કે આયોજન છે એ સંચાલનનું નંબર 3 સભાન અને બૌદ્ધિક પ્રક્રિયા. આયોજનમાં નિર્ણયો સભાનતાપૂર્વક તથા ગણતરીપૂર્વકના અંદાજોને આધારે લેવામાં આવે. હા ભાઈ એ વાત સાચી જ છે. સંચાલનની અંદર અથવા આયોજનની અંદર જે કઈ નિર્ણય લેવાય એ ગણતરીપૂર્વકના લેવાય અને બુદ્ધિપૂર્વકના લેવાય અને અંદાજોને આધારે લેવા. માટે આપણે કહી શકીએ કે જો આંકડા ખોટા, જો આંકડા બુદ્ધિ વગરના, તો આખું આયોજન નિષ્ફળ. આખું આયોજન નિષ્ફળ. ભાઈ ઘણીવાર તમને ને મને ખબર હોય છે કે આ વસ્તુ આના દ્વારા થાય છે, કે આ વસ્તુ છે આ આંકડા દ્વારા થાય છે, અને આંકડા જ ખોટા મળ્યા તો ખોટો. જેમ કે ભારતની વસ્તી ગણતરી છે એના આંકડા ખોટા છે, બોલો. માટે વસ્તી ગણતરી કોઈની સાચી જ ન હોય, એ અટકળે હોય. વસ્તી ગણતરી કેવી હોય? અટકળ કાં તો અંદાજ. પૂછો કેવી રીતે? કારણ કે આંકડા બુદ્ધિપૂર્વકના નથી હોતા. વસ્તી ગણતરીના આંકડા બુદ્ધિપૂર્વકના હોતા નથી. માટે નિષ્ફળતા તમારા ચરણોમાં છે એવું કહેવાય. હું તમને એમ પૂછી જાઉં તમારી ઘરે કેટલા જણા છે? તમે કહો 5 જણા. હવે ઈ અત્યારથી તમને પૂછી જાઉં વસ્તી ગણતરીનો રિપોર્ટ તો 6 મહિના પછી બહાર પડશે. વસ્તી ગણતરી છેલ્લા 6 મહિનાથી ચાલુ થઈ ગઈ છે. આખા ભારતમાં તો 2 વર્ષથી ચાલુ થઈ ગઈ. હા, અને 12 આંકડા ક્યારે પડશે? 2021 માં.
તો અત્યારે જેની ઘરે 6 જણા હોય અહીંયા 7 થઈ ગયા હોય ને 5 થઈ ગયા. કઈડી હોય ને અત્યારે જેની ઘરે 7 આંકડા લખી ગયા હોય અહીંયા 5 હોય ને 4 હોય 6 હોય ને 9 હોય. જવું તથાસ્તુ મારા મિલનની ઘરે એવું એમાં આજથી 10 વર્ષ પછી મિલનની ઘરે આંકડા ગણવા આવે અને ગણી જાય તેથી 6 જણા હોય અને 12 પડે તેથી 14 થઈ જાય. એના પછી પાછા જ્યારે 30 થઈ ગયા. એવું થોડું કઈ નામ લખે એક વર્ષમાં તારાભાઈ એના કરતા તમારે અહીંયા હંમેશા વધારે આંકડા હોય. તો આયોજનમાં નિર્ણયો સભાનતાપૂર્વક તથા ગણતરીપૂર્વકના અંદાજોના આધારે લેવામાં આવે છે. તેથી આયોજનને સભાન અને બૌદ્ધિક પ્રક્રિયા કહી શકાય. પછી જોઈએ પરિવર્તનશીલતા. ભાઈ આયોજનમાં પરિવર્તનશીલતા જરૂરી છે અને હોય જ. એવું નહીં કે એકવાર આયોજન બનાવી લીધું પછી નો ચેન્જીસ કરવું પડે. વાંચી લો. આયોજનમાં જુદા જુદા પ્રકારની ગણતરી અને ધારણાઓ હોય છે. પરંતુ ધંધાકીય એકમને અસર કરતા બાહ્ય પરિબળોને કારણે સમય સંજોગ અને પરિસ્થિતિ મુજબ તેની અંદર ફેરફાર કરવા પડે છે. કારણ કે ટોટલ બે પરિબળ, એક આંતરિક અને બીજું બાહ્ય. આંતરિક પરિબળને કાબૂમાં લઈ શકાય પણ બાહ્ય પરિબળને કાબૂમાં લઈ શકાય. બાહ્ય પરિબળ જેમ કે સરકારની નીતિ, હરીફાઈ, લોકોની જીવન રહેણી કહેણી રુચિમાં ફેરફાર, આની ઉપર આપણે અંકુશ રાખી શકીએ. તો એને કારણે છે અમુક ચેન્જીસ કરવા પડે. માટે આયોજન પરિવર્તનશીલ હોવું જોઈએ. પરિવર્તનશીલતા એ આયોજનની પૂર્વ શરત છે. ઘરની ચોપડે લીટી કરો. પરિવર્તનશીલતા એ આયોજનની શું છે? પૂર્વ શરત. કઈ રિલેટિવ હોય? પેજ નંબર 34 ઉપર છઠ્ઠો વિકલ્પ. સફળ આયોજન માટેની પૂર્વ શરત કઈ છે? આન્સર આવશે પરિવર્તનશીલતા. છઠ્ઠો વિકલ્પ. છઠ્ઠો વિકલ્પ. આન્સર આવશે પરિવર્તનશીલતા. મેં એટલે જ તમને ઘરની ચોપડી મેટી કરાવી. આયોજન જળ નથી પરંતુ પરિવર્તનશીલ છે. પરિવર્તનશીલ છે એટલે અજળ. પણ અજળ શબ્દ લખાય નહીં. આપણે મનમાં સમજવાનું. અજળ પણ કહેવાય, અસ્થિરય કહેવાય. ટૂંકમાં અજળ એટલે સ્થિર ન હોય અને સ્થિર ન હોય એટલે કેવું તો પરિવર્તન. ઘણાઈને આપણે એમ કે આ જળ જેવો છે, ઘણાઈને આપણે એમ કે આ જળ ભરત જેવો છે. જળ ભરત જેવો એટલે કેવો? સ્થિર. એની ઉપર કઈ અસર જ ના થાય, વ્યવસ્થિત જ બેઠો તો એ જળ કહેવાય. અને ઘણાય અજળ હોય. અજળ એટલે હરવરિયો. કોઈ દી સ્થિર બેહે ને એને આપણે એમ કે આ કેવો અજળ ભાઈ કો કઈ ખબર નથી કેમ હચવાણો હશે જે તે વખતે. તો આયોજન એવું જ છે. પરિવર્તન. એના પછી ચોકસાઈ. આયોજન ભવિષ્ય માટે હોય છે. તેમાં જે કોઈ બાબતો ધ્યાનમાં લીધેલ હોય તેનો અભ્યાસ કરવો પડે અને તે અંગે આંકડાકીય ગણતરી, મેળવેલ માહિતી વગેરેમાં ચોકસાઈ રાખવી કેવી છે? જરૂરી છે. નંબર 6 પૂર્વાનુમાન. ધંધાકીય એકમમાં આયોજન માટે ભવિષ્યની અનિશ્ચિતતાઓને ધ્યાનમાં રાખીને જ પૂર્વાનુમાન કરવામાં આવે. ભાઈ તો ખબર જ છે ભવિષ્યમાં એક બાબત નિશ્ચિત છે એવી જ રીતે ધંધામાં પણ એક બાબત નિશ્ચિત છે અનિશ્ચિતતા. હું મારી દુકાનનું શટર ખોલું તો એક બાબત નિશ્ચિત છે. શું છે? અનિશ્ચિતતા. દુકાનનું શટર ખોલું એ ભેગો વેપાર થાય ખરી, 12 વાગે વેપાર થાય ને 12 વાગે બોણી ન પણ થાય, અને ખોલું એ ભેગો 2000 નું ઘરાક. માટે બધું કેવું છે? અનિશ્ચિત. ભાઈ ઘણીવાર આવા દી આવેલા છે.
ઘણીવાર આવાથી આવેલા છે. ગ્રાહક વાટ જોઈને ઊભા હોય, દુકાન ખોલો ને ભેગો 2000 રૂપિયાનો વેપાર થઈ જાય. અને ઘણીવાર એવા દિવસ આવેલા છે દુકાન ખોલો ને 11 વાગે પોણી 11 વાગે પોણી થાય. ઈ એમાં એમ કે 5 રૂપિયા વાળું બ્રેડનું પેકેટ છે. તો કહેવાનો મતલબ ખબર પડી. માટે બધું કેવું છે? અનિશ્ચિત. નો ગેરંટી નો. આપણને એમ થાય આત્મહત્યા કરી લેવી જોઈએ. એમાંથી 4 ઘાટ લેવાય. માટે બધું અનિશ્ચિત. પણ સાંભળજો, આ અનિશ્ચિતતાને ધ્યાનમાં લઈને જ ધંધાકીય એકમમાં શું કરવામાં આવે છે? પૂર્વાનુમાન. મેં પૂર્વાનુમાન કર્યું, મને સફળતા મળી. મને સફળતા મળી. જે તે વખતે કોરોનાનું લોકડાઉન થવાનું હતું ને, જે તે વખતે ત્યારે નરેન્દ્ર મોદીએ 8 વાગે ભાષણની અંદર ડિક્લેર કર્યું કે આજથી રાતના 12 વાગ્યાથી એટલે કે 21 માર્ચે લગભગ હતું, 21 માર્ચથી સંપૂર્ણ ભારત દેશ 21 દિવસ લગી બંધ રહે. 14 એપ્રિલ 15 એપ્રિલ ખુલ્યું. મને નથી ખબર કેટલા દિનો હતો. તો 14 એપ્રિલે કે 15 એપ્રિલે ખુલશે એવું કીધું ને એટલે મેં પહેલા વિચાર લીધો કે ભાઈ આમાં ઘણી વસ્તુ નહીં મળે, આખો ભારત દેશ બંધ થઈ જાય એટલે. અને તેથી તો બી ગયા હતા બધા. એટલે 8:30 મેં સ્કૂટરની કીટ મારી અને 8:30 વાગે છે હું ગામમાંથી વિમલના હાથ પડીકા લઈ આવ્યો. બાપાએ છૂટા ઘા કર્યો પડીકા. મેં શું કર્યું હતું? પૂર્વાનુમાન. શું કામે? તો કે અનિશ્ચિતતાને ધ્યાનમાં લઈને. પાકું નતું કે વિમલ બધી વેચાય જ છે. એ તો ન પણ વેચાય ને વિમલ મળે ખરી. પણ હાજે થયું એવું કે અઠવાડિયું વિમલ મોજ કરીને મળી. 9મા દિવસે વિમલના હા અને હા ગુજરાતીમાં કહીએ 5 વાળી છે 7 રૂપિયા. પણ 3 દી એવું આવ્યું 5 વાળીના 10 દીધા. 5 દી એવું આવ્યું 5 દી આવું આવ્યું. પછી 5 વાળી વિમલ 15 માં નથી મળતી, 20 માં નથી ખબર પડી. અને વિમલ તો ઠીક પણ વિમલ ભેગી તમાકુની પડીકી મેં 3 રૂપિયા વેચેલી છે. વિમલ ભેગી તમાકુની પડીકી 3 રૂપિયા વેચેલી છે. વિચાર આ હું કઈ રીતે મેં પૂર્વ માટે અનિવાર્ય જ છે. પણ ભાઈ એમાં ફાઇનલ હતું વેચાય ખરીને. જો કોરોનાનું ઓલું ખુલી ગયું બીજે દીએ તો હજી હાથ પડીકા હળતાવો હતો. હાથ પડીકા હળતાવો કોઈ લેવા ના આવે કારણ કે બધે મળે. મારા પાનવાળાની જે સ્ટેશનરી વાળી છે માણા પાનવાળાની વિમલ લેવા જાય સ્ટેશનરી વાળાની ચોથી વાત છે. આથી ત્યારબાદ આયોજન છે એ નક્કી કરવામાં આવે. આથી સંચાલન પહેલા કાર્ય તરીકે પૂર્વાનુમાન અને આયોજનને કરવામાં આવે. ના પછી વિકલ્પોની યાદી. ભાઈ આયોજન છે એ વિકલ્પોની યાદી છે. કારણ કે આયોજનમાં હજારો વિકલ્પ હોય. ભાઈ હમણાંની જ વાત કરું છું. 1 કલાક પહેલાની 1 જ કલાક પહેલાની મેં કીધું હતું કે 2:30 વાગે મોબાઈલ રમતા ભૂલી ગયો. તો 2:30 વાગે હું મોબાઈલ રમતો નતો ભૂલી ગયો, શેર બજાર જોતો ભૂલી ગયો. 2:30 વાગે ભારતની શેર બજાર 500 પોઈન્ટ ડાઉન હતી. કેટલા પોઈન્ટ ડાઉન હતી? 500 પોઈન્ટ ડાઉન. સાંભળજો 500 પોઈન્ટ ડાઉન હતી. અને મેં જે શેર લીધા હતા અઠવાડિયા પહેલા લીધા હતા એમાં અત્યારે 2:30 વાગ્યા પહેલા મને 100 રૂપિયાની ખોટ જાતી. ફક્ત ને ફક્ત 100.
હમણાં મોબાઈલ ચાલુ કરીને મેં શેર બજાર જ જોયું, તો જોયું તો 1000 પોઈન્ટ ડાઉન. લાગી ગયા. કેટલા પોઈન્ટ ડાઉન? બધા. પણ 2:30 વાગે હું ઉઠો ને એ પહેલા મેં ફોન કરી દીધો તો ફોનની ખોટમાં શેર મારો ભાઈ વેચી નાખ, કારણ કે આ 500 છે, આમાં ગેરંટી વોરંટી ની આપણી દાઢી હોમાં થઈ ગઈ. એ સારું. અત્યારે જોયું તો ખોટ 1700 ની જતી, 1000 પોઈન્ટ ડાઉન ગઈ ને એટલે 1700 ની ખોટ જતી. મેં જે શેર લીધા ને એમાં 22 રૂપિયા ટકો થઈ ગયો, લખાઈ ના. કેટલા લીધા હતા પણ મેં વેચી નહીં. તમે કેટલા લીધા? 80 લખાઈ તો કરીને ચાંદી પછી પાછા ભાવ ન રખાય, કારણ કે એટલા રૂપિયાનો એક શેરનો ભાવ હતો 1800 રૂપિયા. ખાલી એની ખાલી એમ મોટી ઓલે ટોકન જ આપી સાહેબ. ઇન્ટ્રાડે હોય, ઇન્ટ્રાડે એટલે આજને આજ લેવાના ને આજને આજ વેચી નાખવાના. નફો થાય તો એક દીમાં મળી જાય, નુકસાન જાય તો મળી. હવે 1800 રૂપિયાના 80 શેરનો એટલે આમ ટાઈલ પડી જાય, ખાતામાં હોય જ નહીં લીધા. પણ મેં પૂર્વાનુમાન પેલા કરી નાખ્યું હતું કે ભાઈ માર્કેટ તૂટ છે, એમાં સંભાવના પૂરેપૂરી છે, ઓમાં મોજ કરી લેવા. ઓલી 1700 માં મોજ થાય. 1800 નો લીધો 1700 નો આવ્યો. ખબર પડી માટે મેં પૂર્વાનુમાન કહ્યું. એના પછી વિકલ્પોની યાદી. આયોજન કોઈ પણ ક્ષેત્રે હોય તેમાં વિવિધ પ્રકારની યોજના અને વિકલ્પો તો રહેલા છે જ. દાખલા તરીકે ભવિષ્યમાં વેચાણ વધારવાની યોજના માટે અનેક વિકલ્પો ઉપલબ્ધ છે. હા ભાઈ, ભવિષ્યમાં અનેક વિકલ્પો છે જ. એમાંથી કયો વિકલ્પ અપનાવવો એ તમારા અને મારા હાથમાં છે. જેવા કે જાહેરાત વધારવી, કિંમત વધારવી, કિંમત ઘટાડવી, વેચાણ, કર્મચારીઓને તાલીમ આપવી કે વેચાણ વૃદ્ધિ માટે આકર્ષક દરખાસ્ત મૂકવી વગેરેમાંથી શ્રેષ્ઠ વિકલ્પની પસંદગી કરાવી. મારી આગળ અનેક વિકલ્પ હતા. ભાઈએ કીધું એમ રાખી મુકાય, 3 દી પછી વધે, અથવા વેચી નખાય, અથવા તો 2 દી જોવાય કાલે વેચાય, અથવા અઠવાડિયું રખાય અઠવાડિયા પછી વેચાય. પણ મેં એમાંથી શ્રેષ્ઠ વિકલ્પ અપનાવ્યો કે કોની નુકસાની છે ને સહન કરી લેવી હારી. 2000 ની છે ને નામ દઈ દે. આજે તૂટી નથી, કાલે તૂટશે, કારણ કે છેલ્લા 8 દીથિયા નહીં પણ 15 દીથિયા માર્કેટ સતત વધે જ છે, ડાઉન ગઈ જ નથી. ભારતનો વિકાસ કઈ નથી ને શેર બજાર વધે છે. નિયમ એવો છે કે વિકાસની સાથે શેર બજાર વધવી જોઈએ. ભારતનો વિકાસ -10% થયો પહેલી વાર. કાલનું ગુજરાત વાંચો, ઇકોનોમીમાં કાલનું ગુજરાત વાંચો, પહેલી વાર -10% જીડીપી થાય. એનો મતલબ કે માર્કેટ તૂટીને હાવ ઓળો થઈ જાય. કાલના ગુજરાત સમાચારમાં વાંચજો કે એક જ દિનની અંદર રોકાણકારોની કેટલા ટકા સંપત્તિમાં ઘટાડો થયો. કાલનું ગુજરાત વાંચજો. કરોડો રૂપિયામાં હોઈ ગયા માણસો આજે, કરોડોમાં ને. શેર બજારમાં 1000 પોઈન્ટનું ગાબડું એનાથી વધારે હશે, એનાથી પણ વધારે પોઈન્ટનું ગાબડું હોય છે. દેશની સાથે સાથે તમને મજાક મસ્તી લાગતી હોય તો આમાં મજાક મસ્તીની વાત નથી. અમુક શેરમાં તો બહુ રૂપિયા ઘટી ગયા. હવે કોઈ માણસે દાખલા તરીકે 500 શેર લીધા હોય તો એક શેર બહુ ઘટે એટલે 500 એ 5 લાખ હિટોસ થઈ જાય. અને એવા એક ન હોય, કરોડો જણા હોય. બે દી રાખ્યા હોત, 3 દી રાખ્યા હોત તમારે શેર તો ઘટે જ. કઈ એ પ્રકારના ફાર્માસ્યુટિકલ કંપનીઓ. તો ફાઇનલ થઈ ગયો. એના પછી ભવિષ્ય સાથે સંબંધ. શેર હા, કઈ રીતના ખરીદો? ઓનલાઈન ઓનલાઈન શેર ખરીદવાનો, આપણો ડીમેટ એકાઉન્ટ જોઈએ, કહી દેવાનું ભાઈ મારા આ શેર આટલા લઈ, ખાતામાં રૂપિયા હોવા જોઈએ, કેપેસિટી આપણા એટલા શેર આવી જાય, આપણે કઈ વેચી નાખો તો વેચે નહીં. ખાતામાં જમા થઈ જાય. તમે દલાલ રાખ્યો છે. ડોલર નાખ્યું. હોય જ. અચ્છા, એપ્લિકેશન હોય કે એવી? હા, એપ્લિકેશન એ હોય અને ફોનથી પણ થઈ શકે. તો ભાઈ પાછી શેર બજાર અસ્થિર હોય, સતત ને સતત એની અંદર શું થતો હોય? સ્થિર ન હોય. હું જી ભેગા શેર લઉં ને, ધારો કે મેં 1880 નો શેર લીધો ને તો એને મને એમ કીધું કે હાલો તમારા શેર 1880 લેખે લેવાઈ ગયા, એન્ટર આપ્યું, મને મેસેજ આવી ગયો કે તમારો સોદો પડી ગયો. તો જી ભેગા 1880 ના લઈ લીધા હોય એ
ઈ ભેગા એના 1890 એ થઈ જાય 1870 એ થઈ જાય ડાઉન 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 થવાય માટે વાર ન લાગે 5 મિનિટની અંદર તેની અંદર ધરખમ ફેરફાર થઈ ગયો હોય ધરખમ. એના પછી ભવિષ્ય સાથે સંબંધ. આયોજનમાં ભવિષ્યની અનિશ્ચિતતાઓનો ખ્યાલ અગાઉથી મેળવવાનો હોય છે. હા, હવે જો એક હું ફાઇનલ કહું, હવે થોડાકની બજાર તૂટશે, થોડાકની બજાર હવે સતત એવું તો નહીં થાય કે બજાર હાવ તૂટશે. જો હાવ તૂટે ને તો કેટલાય માણસો ગળા ટોપા થઈને મરી જાય. પણ જો હવે બુદ્ધિ વાપરતા હોય ને એ લોકો બુદ્ધિ વાપરશે કે અત્યારે જેનો ભાવ 1800 હતો, ધારો કે એનો 1700 થઈ ગયો, કે અત્યારે લઈ લે. ધારો કે એનો 1700 થઈ ગયો, હજી કાલ માર્કેટ ખુલશે, શુક્રવાર છે, પછી શનિ રવિ રજા હોય, તો કાલે હજી ડૂબી હાલ તો એના 1600 થઈ ગયા. હજી સોમવારે ખુલશે તો સોમવારે 1500 થઈ ગયા. હજી મંગળવારે ખુલે ધારો કે એના 1400 થયા. હવે 1300 ન થાય. માટે બુદ્ધિવાળા છે ને એમ જોઈએ કો 1800 વાળો માલ 1400 માં મળે તો અત્યારે લઈ લેવાય. એક દી રખાય, એક દી રખાય. એ પછી જોહે અને બીજે દી તો માર્કેટ વધવાની જ છે, વધે એટલે ભાવ વધશે એટલે સસ્તામાં લઈને હું એકલો નહીં, બધા એમ જ કરે એવો નિયમ છે. એને શું કહેવાય? આયોજન. ભવિષ્ય આયરે શું છે? ત્યારબાદ તે અંગે પૂર્વ વિચારણાને ધારણા કરવામાં આવે છે. ટૂંકમાં ભાવિનું વર્તમાનમાં મૂલ્યાંકન કરવું અને તે અંગે જરૂરી વ્યવસ્થા કરવી એટલે આયોજન. આમ આયોજનને ભવિષ્ય સાથે સંબંધ સમજણ પડી. અને ઘણા લોકોના મનમાં એવો ભ્રમ હોય કે ભાઈ મેં 1800 વાળા શેર લીધા તો એના ઘટીને 1500 થઈ ગયા, 1500 થી ઘટશે નહીં, તો એ પણ એનો ભ્રમ છે. કારણ કે ભૂતકાળમાં એવી મહાન કંપની હતી કે જેના શેરના ભાવ 2000 હતા, અત્યારે ₹1.5 એડેડ છે. ₹1.5 એડેડ છે. એનું નામ છે રિલાયન્સ કોમ્યુનિકેશન. યુટ્યુબમાં કે નેટમાં સર્ચ મારજો, ગૂગલમાં હું સર્ચ મારવાનું આરકોમ શેર પ્રાઇસ, આરકોમ શેર પ્રાઇસ એટલે આવશે. અત્યારનો એક ₹1.5 ભાવ છે. પછી એમાં ઓપ્શન આવે કે મેક્સિમમ પ્રાઇસ. મેક્સિમમ પ્રાઇસ કરશો ને એટલે 2002 ની સાલમાં ઠેકડો મારી વયો જાય અને 2002 માં એના ભાવ હતા કે 2200. નક્કી નહીં, કંપની પ્રોફિટ કરવા માંડે. અત્યારે તો નાદારીના આરે છે અનિલભાઈ. માટે આની અંદર કોઈ સમજવું નહીં કે રૂપિયો ઘડીકમાં બનવા માટે, ઘડીકમાં જે બને ને ઘડીકમાં ટકાઈ થઈ જાય. જે પ્રોફિટ ને આધારે હોય ને કંપની. એના પછી આવ્યું સતત પ્રક્રિયા. આયોજન સતત અને નિરંતર ચાલતી પ્રક્રિયા છે. ધંધાકીય એકમની શરૂઆતથી લઈને અંત સુધી તમારે મારે આયોજન કરવું પડે. બદલાતા જતા સમય સંજોગો અનુસાર તેમાં ફેરફાર પણ કરવા પડે. એના પછી ધ્યેયલક્ષી પ્રવૃત્તિ. આયોજન ભવિષ્યમાં નક્કી કરેલા ધ્યેયને પાર પાડવા માટે કરવામાં આવે છે, જેમાં સંચાલકો ધ્યેયને અનુરૂપ લક્ષ્યાંકો નક્કી કરે છે અને લક્ષ્યાંકો પાર પાડી શકાય તેવા વાસ્તવિક હોય તો જ ધ્યેય સિદ્ધિ સરળ બને છે. આમ આયોજન દ્વારા ધ્યેય સિદ્ધિ થાય છે. આવી આયોજન ધ્યેયલક્ષી પ્રવૃત્તિ. આ જે લક્ષ્યાંક ધારો એ સિદ્ધ થઈ શકે એવા હોવા જોઈએ. અમારો અમૃત એમ કે નહીં મારે સાહેબ બીએ માં 100 માંથી 101 લેવા તો મને પરસેવો વળી ગયો. એ ભાઈ 100 માંથી 101 ના આવે, 100 માંથી 100 હજી આવે, પણ એ આપણું મોઢું જોઈને નક્કી કરે. હવે મને ઇંગ્લિશનો અક્ષર એ કોઈ આવડતો નથી, હું એવો લક્ષ્યાંક કરું કે મારે બેસ્ટ ઇંગ્લિશ ટીચર બનવું. મોઢું જોયું ને મારે શક્ય છે. માટે એવા લક્ષ્યાંક ધરાય. હા, બેસ્ટ બીએ નો શિક્ષક બનવું તો શક્ય છે. આ પણ એમાં અભિમાન ન કરે, કારણ કે આપણા કરતા પણ એક્સપિરિયન્સેબલ પર્સન હોય. માટે લક્ષ્યાંક એવો ધારવો કે જે અચીવ થઈ શકે તેવો. આ 3 માં વિકેટ ઉડે એમ હોય ને એમ કે મારે બધાયમાં પાસ થવું એ શક્ય જ નથી, કારણ કે આખો દી ક્લાસમાં બોલપેન જ ફેરવે, બોલપેન ને લસરપટ્ટી ખવડાવે બેન્ચ ઉપર, પાસે ન થઈ શકે હાથમાં. તો
નિર્ણય પ્રક્રિયા જરૂરી છે. આયોજન એટલે શ્રેષ્ઠ વિકલ્પની પસંદગી, જેમાં વિવિધ પ્રકારની વિકલ્પો, પૂર્વ ધારણા અને પૂર્વ વિચારણા કરવામાં આવે છે. ત્યારબાદ તેમાંથી શ્રેષ્ઠ વિકલ્પ પસંદ કરવામાં આવે છે અને યોગ્ય નિર્ણય લેવામાં આવે છે. એટલે કે આયોજનમાં નિર્ણય પ્રક્રિયા જરૂરી છે. મારી આગળ વિકલ્પ તો હજાર હતા કે કયું કામ કોણ કરશે. ઈ કોણ કરશે ને એમાંથી જ એક વ્યક્તિની શું કરવી પડે? પસંદગી. પણ નિર્ણય તો લેવો. પડે. હું એમ પણ નિર્ણય લેવો જ નથી, પસંદગી કરવી જ નથી, તો સફળતા ને નિષ્ફળતા. નિષ્ફળતા. એના પછી જોઈએ આયોજન મહત્વપૂર્ણ છે અને ભવિષ્ય અંગેની રૂપરેખા છે. હા ભાઈ, આયોજન જરૂરી છે એટલે કે મહત્વપૂર્ણ છે અને ભવિષ્યની રૂપરેખા છે. કોઈ પણ ક્ષેત્ર હોય આયોજન જરૂરી છે. ભાઈ તો મેં પહેલા કહી દીધું, સર્વવ્યાપી છે. આથી સરકાર, ખાનગી ક્ષેત્ર કે અન્ય કોઈ પણ ક્ષેત્ર હોય તે પોતાની પ્રવૃત્તિ માટે આયોજન તો કરે જ. ભાઈ ભારત સરકાર પહેલા વિરોધ કરતો, પણ ભારત સરકાર આયોજનનું મહત્વ સ્વીકારીને 1950 ની અંદર આયોજન પંચની સ્થાપના કરી. એનું નામ હવે બદલી ગયું, એને નીતિ આયોગ કહેવાય. શું કહેવાય? પહેલા આયોજન પંચ કહેવાતું, પણ નરેન્દ્રભાઈ મોદી વડાપ્રધાન બન્યા પછી એનું નામ બદલાવીને એને શું કરી નાખ્યું? નીતિ આયોગ. ટૂંકમાં કેન્દ્ર સરકારે પણ આયોજનની મહત્વતા સ્વીકારેલી છે અને આ પ્રશ્ન પૂછ્યો છે. આમાં ન પૂછ્યો હોય તો કઈ નહીં, બોર્ડમાં આ વખતે પૂછાઈ ગયું 2020 માં કે કેની રચના કરી, તો કે નીતિ આયોગની કરી. આમાં નથી, સોરી, નવનીતમાં પણ છે અને અપેક્ષિતમાં પણ છે. કેન્દ્ર સરકારે કોની સ્થાપના કરી, તો કે નીતિ આયોગ. ભારતમાં આયોજનનું મહત્વ સ્વીકારી કેન્દ્ર સરકારે નીતિ આયોગની રચના કરેલ છે. ઘરની ચોપડી રેડી કરો ભાઈ. જેમાં વિવિધ ક્ષેત્રના નિષ્ણાંતોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આયોજનનું મહત્વ નીચે મુજબ છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં લક્ષણો પૂરા થઈ ગયા. લક્ષણોમાં કોઈને વાંધો? સૂત્ર લખી નાખો. ભસ્મીસ પપુસની સચો ધ્યેય. ભસ્મીસ પપુસની સચો ધ્યેય. કાં તો એમ લખી નાખો, ભસ બીસ પપુસની સચો ધ્યેય. ભસ પપુસની, એક પપ્પુ હતો અને બીજો સની હતો, એને આપણે કીધું તમે બે શું કરો? ભસ. સૂત્ર શું કરે? ભસ પપુસની સચો ધ્યેય અને છેલ્લે 20. કાયમ લખાય ભસ 20 પપુસની સચો ધ્યેય. પપ્પુ અને સનીને 20 વાર ભરવાનું કીધું. ભસ 20 પપ્પુ સની સચો ધ્યેય. ભ એટલે ભવિષ્ય સાથે સંબંધ, સ એટલે સભાન અને બૌદ્ધિક પ્રક્રિયા, ભસ. પછી વી એટલે વિકલ્પોની યાદી, પાછું સ સતત ચાલતી પ્રક્રિયા, ભસ 20 પપ્પુ સની. પ એટલે પરિવર્તન, પુ એટલે પૂર્વાનુમાન, સ એટલે સંચાલકીય કાર્યમાં સરળતા. નહીં, નિર્ણય પ્રક્રિયા. હા, નિર્ણય પ્રક્રિયા. સ એટલે સર્વવ્યાપી અથવા તો સર્વપ્રથમ. ભસ 20 પપુ સ ની એટલે નિર્ણય પ્રક્રિયા, ચોકસાઈ. ચો એટલે ચોકસાઈ અને ધ્યેય એટલે ધ્યેયલક્ષી. ટોટલ 3 સ. એમાં પહેલો સ એટલે સર્વવ્યાપી, બીજો એટલે સર્વપ્રથમ ને ત્રીજો સ એટલે સભાન અને બૌદ્ધિક. આના આવડા કરી દો. બરોબર. રેડી ભાઈ? માર્ચ 2021 ની અંદર બેસ્ટ ઓફ બેસ્ટ આ ચેપ્ટરમાંથી આઈએમપી પ્રશ્ન હોય તો આયોજનના લક્ષણો એટલે ભાગો કરી લેજો. આજે આટલું આપણે રાખીએ છીએ. આવતીકાલ